ભેળસેળ કરનારા લોકોમાં જરાક પણ માનવતા ન હોય તેવા દ્રશ્યો વખત સામે આવી રહ્યા છે। ત્યારે સાબરકાંઠાના તલોદમાં આરોગ્ય વિભાગે એક માવો બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા। આ દરમિયાન ખૂબ જ ગંદકી અને અસલામતી જોવા મળી હતી। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને તહેવારો લગ્નસરાની સિઝનમાં મીઠાઈના નકલી માવાના કાળા કારોબાર કરતા ભેળસેડિયાઓ સામે સરકારે લાલ આંખ કરી છે। સાબરકાંઠા જિલ્લાના તલોદમાં આવેલ ભોલેનાથ ડેરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી। આ રેડ દરમિયાન ડેરીની અંદર ચાલતા ભેળસેળના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। જ્યારે ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમ ડેરીની અંદર તપાસ માટે પહોંચી ત્યારે ત્યાં અત્યંત ગંદકી જોવા મળી હતી। કોઈપણ જાતની સ્વચ્છતા રાખ્યા વગર માખી મચ્છરો અને અસ્વચ્છ વાતાવરણ વચ્ચે આ માવો તૈયાર કરવામાં આવતો હતો, જે સીધો લોકોના પેટમાં જઈ ગંભીર બીમારીઓ નોતરી શકે તેમ હતો। આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર જ કડક પગલાં લેતા કારખાનામાંથી કુલ 2548 કિલો ભેળસેળયુક્ત માવાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે। માનવ વપરાશ માટે તદ્દન અયોગ્ય એવા 550 કિલો અખાદ્ય માવાના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। નિયમોના લીરા ઉડાવવા બદલ તંત્ર દ્વારા ભોલેનાથ ડેરીનું ફૂડ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવાયું છે। સરકારની આ કડક કાર્યવાહીથી અન્ય વેપારીઓ જે ભેળસેળ કરી રહ્યા હતા તેમાં ફફડાટ વ્યાપી ગયો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સાબરકાંઠા।